ભૂપતજી, એ ભૂપતજી, હા અહીંયા આવો કે આવો બાય. આઈ ગયા ભૂમતાઈ. આવો આવી ગયો. સાઉન્ડ જો છે સાઉન્ડ સકડામાં આવે પાછળ. એટલે હજી કેટલું મોડું લાવશો ભલા આદમી? આ ભક્તને આપવાનો ટાઈમ થઈ ગયો. એ જો યાર વાર થઈ તમે યાર કેવી વાત કરો. અરે ફૂમતા કાકા, તમે કોઈ દાડો ટાઈમે કોમ નહીં કરતા. ભલા આદમી શું કરવાનું કહેજો. એટલે વહેલા જ આયા છો અને ભજન છે ને 10 વાગે જ ચાલુ થાય. બરાબર છે, ઉતાવળ ના કરો. ભજન 10 વાગે ચાલુ થાય, પણ તમે સાઉન્ડ વહેલું ગોઠવો તો હું વગાડું ના. અમારા વાહમાં બધા ના ખબર પડે કે વાયન કેર ભજન થઈ. એ તો ખબર તો અમે પડશે, કારણ કે મારું સાઉન્ડ જ જેવું છે. બરાબર છે, તમને કહું હું આખા ગામમાં ઓર્ડરમાં છે ને મારું સાઉન્ડ જ જાય ભજનમાં. મને ખબર છે તમારું સાઉન્ડ ફરે છે, પણ તમે આખા ગામમાં કોઈના એ ટાઈમે નહીં જાતા. પેલા પેલી સાયકલ લઈને આવતા રહી અને પછી ચેડે સાઉન્ડ આવે. એ તો એવું જ મને જાણી યાર. પણ તાર હંગાત સાઉન્ડ બધું આવતા હોય તો હવે એ બધી વાત જવા દો. હા, બોર્ડ ચોકન છે, બોર્ડ એમ કહેજો મને. બોર્ડ તો હોય અંદર છે. આવ્યું ને? ઓય બરાબર. હવે મારે એમ્પલી રાખવાનું છે, એ એમ્પલી ચોકન રાખું કોહડો. હવે એમ્પલી તો જો ભજન હોય રાખવાના છે, તમને જો ફાવે એ મેલો. એમ્પલી મારે હોય રહે. ઓય મેલું છે ને. હા, અને ફિકર ફિકર તો હવે તમે કોઈ કર. ફિકર તો એક કામ કરો ને, હમણાં શેટર રાખો તો નહીં ચાલે. શેટર રાખી જાય પણ એમ્પલી હોય રહે. પછી તમે એમ કહો કે ફૂમતે શેટું લઈ જાઓ તો પછી મેળ નહીં આવે. એમ ઘડી ઘડી વાયર નહીં બદલું હું. અરે તમે તારું હોય જ રાખજો, હોય કોઈને નડશે નહીં ભાઈ. અને આ જમવાના એમ ખટક રાખો ને, તમે ચાલુ કરો ને લાઈન. એટલે આ સકડામાં ભરાતું હતું સાઉન્ડ અને હું નીકળ્યો છું એટલે આવતું જશે એમ. હવે શીખર ચિયા દાડા આવે છે. પાછળ વાંધો કરો તમે. હા, એ તો હું પથરાઈ ગયો હાલ જ. ચાલી પછી. હો, બેહો તો મોસો ટાળી. અને કેમ કોઈ આવ્યું નહીં? હા, કોઈ આવ્યું નહીં. એટલે આપણા ગામનું મંડળ ટાઈમે નહીં આવતું, તમને ખબર તો છે. 10 વાગે સિવાય આવે છે કોઈ દાડો? તાણે સાચી વાત. આત્મા શુદ્ધ હોવો જોવે અને ભક્તિ રહી ની એ મનમાં હોવી જોવે એમ. હવે તમારો આત્મા શુદ્ધ ના હોય અને તમે રાતે 2 વાગ્યા સુધી ભજનમાં મંજીરા ખકડાવો, તબલા વગાડો, પેટી વગાડો, તો પછી ભાઈ ભક્તિ કરવાનો ફાયદો શું? કોઈ મતલબ નહીં. આ હોમાં દશી થવાના ધંધા હાથા ખોટા. હાચા વળી ચમ. હવે ખેગરજી હા. બાસ્કઈ દુઈ લ્યો. બાસ્કઈ 2 વાગ્યા સુધી ભજનમાં જ હોય છે. હા. બરોબર, પણ ઈરે મેલા છે અંદરથી તમને કહું. મેલા તો હદ વગર ના છે. હવે ઈ જે કામ કરે છે હા. એને ભક્તિ ફળશે? ના ફળે. હા, એને ભક્તિ ફળે. ના ફળે. એટલે મેં તો એક દાડો મોઢે કીધું ત્યાં. અરે કેવું પડે ચમ. તાણી સાચું તો ગમે વાંક કહેવાય. બધા વચ્ચે મેં કીધું તું પેલા જેણોજી નહીં, હા. જેણોજી ભજન ગાવા બેઠા. હા. બરોબર, અને જેણેજી એ ભજન ગાયું, ભજન ભાઈ જબર ઉપાડ્યું તું. હો, જણાજી ની વાત થાય. હા, એટલે વાંજે મારે શું કર્યું ખબર છે? હા. પેલા તબલા વાળાને ઈશારો કર્યો. ના હોય. એટલે તબલા વાળો એનો મોણો તો નાટક કરવા મળ્યો, મારો શું વગાડવામાં. બરોબર, એટલે જેણોજી તો કોઈ ના બોલ્યા, હા. પણ આપણે તો ના ખમણું. કીધું એ તું ભક્તિ કરવાના લાયક નહીં લ્યા. વાત સાચી તું છે. તું આ ભજનમાં આવીને શું કરાઈ લે? આ ભગવાનનું નામ લે છે કે તું દગો કરાઈ લે? કને વખણ કરો છો? આ આયા બીજા ભગત લ્યો, પીટી લઈને આવી ગયા. એટલે આબાનું નહીં ભજનમાં. હા હા. હરિભાઈ, હા. મારો આત્મા શુદ્ધ છે, બરોબર, હા. અને હું મનથી ભક્તિ કરું એમ. બરાબર. એવું જરૂરી નહીં કે આપણે ભજનમાં જ અને ભક્તિ કરો. હવે હું રાતે ભજનમાં આવું, 2 વગાડું, મંજીરા વગાડું, બરોબર, હા. અને દાડા હું કોકનું ખોટું કરું તો ભાઈ મારે ભક્તિ કરવાનો ફાયદો શું? ભજનમાં આપવાનો ફાયદો શું? પણ ખોટું શું કરવા કરવું છે તમારે? એટલે હું મારી વાત નહીં કરતો. હા. અમુક આપણા મંડળમાં અમુક એવા ભગત છે. પણ અમુકની ચિંતા તમે શું કરવા કરો છો? ભગવાનના સોપડે બધાનો હિસાબ છે. એમ હું નહીં કહેતો, એને કોમ હારા નહીં, ભક્તિ કરે છે, બીજું કોઈ નહીં એમ. પણ એ બધી બળતરા તમે શું કરવા કરી રહ્યા છો? હે, તમારું લોહી શું કરવા બાળો છો તમે? હવે હા. હવે બીજી વાત કહું તમને. હવે બીજી ત્રીજી વાત પડતી કરો, હેડવાન કરો ભજનમાં. 1 મિનિટ, આ વાત કરવી જરૂરી છે. અમુક મારા જેવા હોય માણસો, બરોબર, બાપડાનો કાગડા જેવો અવાજ હોય, હોય. પણ બાપડા ભજન હાચા મનથી ગાતા હોય, બરોબર, એટલે એવો મોણા ગાવા બેહે ને એટલે મારા વર્ષે નાટક કરી. કેવા નાટક કરી? પેટી વગાડવામાં નાટક કરાવી, તબલા વગાડવામાં નાટક કરાવી, અને પેલા મંજીરા વાળા હોય ને એ તો વળી અમુક ઈયાનો મોણો ગાવા બેઠો હોય એટલે તો વળી આખા રંગમાં આવી જાય. બરોબર, અને બાપડો એવો કોક અવાજ હારો ના હોય અને થોડું ભજન શીખતો હોય એવો મોણો ગાવા બેહે ને એટલે અચાણી ઉભો થાય. વાત સાચી છે. અલ્યા પણ તમે ભજનમાં આયા છો તો મોણસ ગમે તે ઉગાય છે, ભગવાનનું નામ તો લેશે ને.
સાચું સાચું. તાણી પછી એટલે ભાઈ તેમાં તો મંડળ વેરાઈ ગયું છે. હા હવે 4-5 જણા વધ્યા છે આપણે હાચવી રહ્યા છે. આ મંડળ વેરાયું કે નહીં? કઈ નહીં કઈ ઈ બધા નામ નહીં લેવા કોઈને. આપણે ગમે તેને હો વેરાયું હેડવાન કરજો. હવે હેડ ઉભા થો. હવે હેડો. હરીભાઈ હા આત્મા તમારો શુદ્ધ હોવો જોવે. નકા પેટી વજન ઉપાડીને જોશો ને એ કોમ નહીં આવે. ઓવે ખાટલામાં પડ્યા હશો ને તારી દશી થાઓ. આ મારા બાનું કરવટું છે. મારા બાએ આખી જિંદગી પેટી વગાડી છે અને હું એ પેટી વગાડતો ફરું છું. તમારા બા હાચા હતા. હું ખોટો છું ના ના મેં તમને ખોટા નહીં કીધા. તમારા બાની ભક્તિ સાચી હતી તમને કહું. તો મારી ભક્તિ ખોટી છે. લ્યા એના ઘેરથી કોઈ ભૂસું મોણા ના જાતું. એના ઘેર ખાવા ના રાખતા પણ ગમે તે બીજાને ખવાડતા. અમે પોતે ભૂજે મારા છે બીજાને શું ખવારે હેડજો તમે. એ રે લ્યા આઈ ગયો આપણો સાઉન્ડ. આઈ ગયું હા ભૂપતજી હા એ આઈ ગયું સાઉન્ડ. આ તે હવે ગોઠવો. હા ચોટલા નહીં કરવાના હો. આપણે ખોલજો આ સાહેબ. યાર તારી થેલી તો વિખરી ગઈ. કયો છે લ્યા? હું છું બસ કઈ શું કરતા તું આકણ? વાય ને તમારે વાટ જોતો તો. એવું એમ? ઓય હું હંતાડો છો લે. ઓય ની વળી શું હંતાડતા છે? કોક અવાજ નહીં આવતો. થેલી ખાતરની થેલી નથી પડી ઘરમાં? હા હવે એક ભજન પેલાને ગાયું તું ખબર છે ને? એમાં એક આવી કડી હતી હું ભૂલી ગયો છું. એ ભજન આજ ગવરાવું તમને થોડી લાગુ પડશે એમ. થેલી લીધી એમાં હું હતો છે. એ તો તમે શબ્દો ઉલસી જાઓ એમ. હેડો. અમે એક પ્રસાદ નહીં ખાતા ઘેર છોકરાઓ લે લાવો છો. ના ના પ્રસાદ તો લાવવી પડે. હું ચો કીધું તાણી. જે કહેવાનું હોય ચોખ્ખું કહી દો. અરે કોઈ કેવું નહીં. હેડજો હેડો. લ્યા. બાગુજી તમે એક બીજાને આલ્યો પ્રસાદ. લે બસ હવે. અલ્યા ભાઈ કોઈ નહીં આલતા. સુખ શાંતિ હેડો કે યાર. અલ્યા ભાઈ પ્રસાદ તો અમે ઘેર લાવે છે રાતે નહીં ખાતા એમ કહું છું. પણ અમુક શબ્દ છે ને ભજન વાપરો છો ને તો ભજનના શબ્દો ઓળખો એમ. અમે તો બધા શબ્દો ઓળખ જ છે. શું કેવું લે હરી? ઓવે શબ્દો તો બધો તમારે ઓળખવાની જરૂર છે. અમે તો બધી ભક્તિ કરીને બેઠા છે. સારું હેડો. આવો હરીભાઈ. આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ભજનભાઈ ને ઓવે હું આવું છું મોડા. એવું છે એમ? હા આ તો જોરદાર ભજન ગાવું છે અને અમુક ને લાગુ પડે. ખરેખર બલ્લુ તું ભજન ગાવા આવે તારી જ મજા આવે છે હો ભાઈ. અરે ભાઈ ભજનમાં છે ને શબ્દ સમજો એકદમ સત્ય કોઈને ના બોલો. હા શું અને આપણે છે ને મંડળમાં અમુક કોઈ શબ્દો સમજતા નહીં. જીતે જીતું બોલી જ નાખવાનું. વાત સાચી છે તારી. હું ભજન ઉઠાવું એટલે અમુક ને નહીં ગમતું અને અમુક ને ગમે છે. એ બધું આપણે ના વિચારવાનું હોય. આપણે ગાવાથી કોમ રાખવાનું. અરે એમ નહીં કેતો શબ્દ ને ઓળખતા શું હતો આવે. તું આવજો હો. આવું હવે કાળિયા તે શબ્દને ઓળખ્યા હોત ને તો ઓઢો ના ફરતો હોત. ઓએ આટલી બધી ભક્તિ કરી છે ને તો તારી બધી એડેજી. હા એટલે હું તમને નહીં કેતો વાઘુબા. તમે ભજનમાં હેડ્યા છો. હું કા કાયા છો? વાપડ્યું મેં વાપડ્યું. ચાણી હરીભાઈ હંગાત હોય તો ઓ માત કરી. એટલે આ કેવા રોમ રોમ કેવાય? હા એ તમે ના સમજો એ પ્રેમ છે અમારે. એટલે એના એકલા જ ભગત છે. અમે ભક્તો નહીં. અરે બલ્લુ તું જા તું જા તું જા. અરે ભક્તિ જ ખોટી કરે થાવ. કોના કરતી ભજનમાં ના આવતો હોય ને તો સારું. તો તમે ગાઓ પછી એ એકલો જ ગવૈયો છે બીજા નહીં. ગવૈયા હવે એમ નહીં નિંદા ચાલુ કરી. એટલે મુઠે કહેવાય જે કહેવું હોય ને મુઠે કહેવાય. મેં મુઠે ના કહી દીધું. હજી નંદ્યા નહીં કરી જે તું ને હાસું કીધું છે. ઓ કારીગર સાઉન્ડ એક નંબર ગોઠવજો હો. આખા ગામમાં ખબર પડવી જોવે કે રાતે ભજન હતા ચોક. અલ્યા ચોક ની રાતે ભજન હતા ભૂપતજીના ઘેર. હા ઉતાઈ વટ પાડવાનો છે વટ પાડવાનો છે. ભાઈ ઓપડે મારી વાત સાઉન્ડ માં તો વટ પડી જાય બરાબર પણ ગવૈયાને વટ પાડવાનો છે. પાડશી હા આ આઈ ગયા. જય ગુરુ મહારાજ. ઘડી ઘડી ભગત મંડળ આવી. આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ક્યાગારજી જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બેહો બેહો.
એ આવતા રહો મોટિયાળો બધા સરવણ પાણી પાણી પાવો હાડો એટલે કને હા સડ્યો તો હમણાં હા હા કન સડ્યો તો અવાજ આવતો તો ફિકરમાં એ તો ફૂમતે ચેક કરતા હતા બધું ગાતો દો પાણી પાણી પાવો જઈ દો. જીતો ને બે આયા જીતન બે મારા છોકરાને બે કાકા માયકો ગોઠવો હા બેટી ગોઠવું ફૂમતાઈ એ ફૂમતાઈ કેટલી ઘડા ચલાવવાનું છે હવે શું આ દોયડો ને પેલો ફિકર ને બધું એટલે ચમ હે ધંધો છે યાર ચાલુ રાખવાનો ના ના ઉંમર થઈ ગઈ થાચા નહીં હવે આજે હે શું કરવાનું અલ્યા આયોજન તો કરતું રહેવું પડે બધું યાર હળો કોમ કરતા રહો વાત થઈ રહ્યો ને જતા રહો ચા બને લાવો હારી જોડ્યો બધા બાજુ હળો જય ગુરુ મહારાજ એટલે તો હું કહેતો તો કે હવે કેટલી ઘડા ચલાવવાનું છે એમ કહું છું થાચા નહીં સિટી મારી સાઉન્ડ સિટી મારી અમુ સેટ કરો કે કમ્પ્લીટ થઈ જાય અરે ફૂમતાઈ હાથવી હાથવી Hello, Majesty. Hello. Hello. તો ખોવાય ને વાત Hello. ફિકો ઓછો કરો કે યાર શીખવા નહીં ઈકો ઈકો અહીં ઈકો. તમે ચો બાફો છો બેઠા બેઠા એ ફૂમતાઈ હા એક માઈક આલો દરગાહનું હલો આલુ આલુ ચાલુ જ છે Hello. ચાલુ છે ને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ત્યાગારજી હા ના તબલા વાળા નિયમ બેહવા દો તમે ઓમ આવતા રહો લે ભાઈ સીધું તમે ઓમ આવતા રહો હમણાં જતા રહો. પટી ગયું હવે કણ તો પેલી બાજુ ફિકર બાજુ જતા રહો બંધ થઈ ગયો ચાલુ કરતે ફાવે એમ સેટિંગમાં મારું એકણ જ આવવું પડશે મારે ઉઠાય નહીં એમ ફરી જાય બધું એટલે ડોહાન શું કરવા લાવે છે ઢાઢના ઓ ઉભા થઈ ગયું હું કહું પણ વફાતા જ નહીં તાણી એક દડો આવો તો ઘણાય વળી એ હરીભાઈ હા મંજીરા અલ્યા ભાઈ મંજીરા આલો કે આલ્યો ફૂમતાઈ ચા આલો અલા ભરતજી આવો જય ગુરુ મહારાજ આવો મોટિયાર ચાલો બધાનો કલર બલર કરાવો જ કહેવાનું હો અમારે તો સારું આયોજન કરે એ તો ખબર છે તમે સો કલરિયા હે કલરિયા સો કલર કરો છો ને ઉવ્વ. એટલે મારે જીતો બટી કરાય એમ ના હવે તો કોમ સારું કરે કલર નું બધું આયોજન હીરો કરે એમ સારું કહેવાય શાંતિ ચાલુ કરો એટલે આ અવાજ વધારે આવે છે કમ્પ્લીટ થોડુંક આયોજન બગડ્યું એમ Hello.
તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા એવા અનેક પુરુષના લીજીએ નામ તો સદા ભવાનીમાં સહાય કરો અને સન્મુખ રહો કરે આખી સાખી બગડી એમ થોડુંક બગડ્યું તો યાર એમ વાયરમાં પેલું હતું ને એટલે હરિભાઈની ભૂલ છે થોડી ચમ? હરિભાઈ આપણે ગાવા બેહા ને એટલે ભગવાનની જય બોલાવી પડે હા બોલાવી પડી હા ડાયરેક્ટ ના ગવાય એટલે એ જો ભાઈ ગાવાનું આયોજન સારું નહીં કર્યું તમે ટાઈમ ફેરથી ગોડ સદગુરુદેવની જય જય આપણે બોલાવો ભજનમાં રોજ જઈએ બોલો સદગુરુ દેવની સનાતન ધર્મનો તો પ્રથમ પેલા કોને સમજીએ અને કોના લીજીએ નામ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવાજ ફાટી ગયો કલાકારનો શાંતિ રાખો વહીથી હરખું કરો કે તમે હવે કમ્પ્લેટ છે બધું હે હેલો કમ્પ્લેટ હવે ના અડતા ચોય એટલે આપણે એડવાન્સ હોય ના આવે આપણું આયોજન કમ્પ્લીટ જ હોય ટાણી. તો પ્રથમ પેલા કોને સમજીએ અને કોના લીજીએ નામ માત પિતા ગુરુ એટલે હું અડતો નહીં યાર એ જીત્યા એ વામજી ઉભો થાકી તું એ આ તારા બાને શીખવાડ કો શું છે લ્યા કાકા હું કરો તમે સર્વદા બેજા પેલી કર આ લાઈન મારી છે મારા પાનથી તું શીશોલો છે તો કાલ્યા આઈ જા શીખવાડવા હું તો તમે કારીગર જ છો પણ સામી રીત વગાડો તો કમ્પ્લીટ નો એ થોડુંક બટન થઈ જાય પેલું એમ એટલે ગાજો કમ્પ્લીટ જ આવે એમ હરિભાઈ ને ભજન ગાવા નથી અવાજ બેહી જાય પછી ગાજો હરીભાઈ હેલો બંધ હેલો બનશે ગાજો હવે હેલો હા બરોબર કમ્પ્લીટ હેલો રેડી કમ્પ્લેટ તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ માત પિતા ગુરુ આપના એવા પુરુષના લીજીએ નામ તો સદા ભવાનીમાં સહાય કરો અને સન્મુખ રહો કરે પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ અલ્યા મારી સ્વર પેટી ખલાસ થઈ જાય હો મનોમો તાળી એ ફૂમતે એટલે આ તો કેટલા વાગવા આયા જો કે ભાઈ બધો ટાઈમ થઈ રહ્યો ભજન પછી નહીં ગાવાના એટલે મારા આયોજનમાં કોઈ ખોમી હોય તો મને કહો અલ્યા હવે તમારું આયોજન બધું બરોબર છે હવે એમ તાણી ગાજો તમે ગાજો હરીભાઈ હેલો 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 કમ્પ્લીટ
હરીભાઈ ઉભા રહેજો. તમે આ માય કાલ બંધ કરી દેજો. તમે કમ્પ્લીટ કરી દો હરીભાઈ. હા. તમે હમણાં ગઈ લેજો, આપણે ગણેશ બિહારજો હડો. સાચું. માઈ બોલે મને નહીં મજા આવે હવે આ પાછા માયક ના રશિયા થઈ ગયા છે. એ વિપુલ અવતરે જેવો હડો, પેલો ગણે બિહાર દે હડો, મોડું થાય પછી એમ. કાકા તમે આ કમ્પ્લીટ કરી દો હો હવે તમે સુધારી દો એટલી કરા. ભરતજી, તમે મને નહીં ઓળખતા? ઓળખું છું સારી રીતે એટલે આપણું આયોજન એટલે એટલે હવે તમે ઘણીવાર શાંતિ રાખો. તમને ઓળખું છું, તમારા છોકરાને ઓળખું છું. હાલ આ બધું બંધ કરજો. બંધ એ, છે. એ હમણાં ગઈ ના જ ને. એટલે બંધ કરો. ચાલુ છે યાર, ચાલુ છે. એટલે હાલ હમું કરો એમ. થઈ ગયું, થઈ ગયું. ભાઈ હાલ બંધ જ કરજો ને, એની જરૂર નહીં એમ. ચાલુ છે, કમ્પ્લીટ થઈ ગયું. હા? થઈ ગયું ને? હા. ચાલુ કરો માય. હાથ બંધ કરજો એમનામ ગાજે ભાઈ તો ગણેશ બિહારવા જો. હોય હવે હાલ બંધ કરી દો. એટલી ગળા છે ને આપણે તમે હમું કરો. અમુક કરજો કમ્પ્લીટ કરો એટલી ગળા. કા હેડ વિપુલ વિપુલ એમનામ ગા એમનામ ગા તારે જેના પાર્વતીને સ્વામી તમને
વૈકણ હળગાવો છો ઘડી ઘડી સોના બધા બેહી રો કે કમ્પ્લીટ તો હતું સાઉન્ડ એટલે મારે મારા આયોજનમાં રહેવું પડે એમ એટલે તમારા આયોજનમાં કદી ભલે વાર હોતો નહીં આયા તારના આયોજનમાં રહેવું પડે આયોજનમાં રહેવું પડે બાબુજી તમે યાર હોમ બોલો યાર હે? અમે તમને હોમ ના બોલો એનો મતલબ આવો યાર પણ જેમ વાગે છે એમ વાગવા જો કે એમ કહું છું પણ નહીં વાગતું યાર પગાડો તમે તાર વગાડો એકલ બેઠા બેઠા દબતા જ નહીં કઈના ઓમ બટન મેળે ઘરે કોમ કરે યાર નહીં બેઠતો યાર ચાલુ કરો જગ્યા બદલવી પડી છે નકે લે ભાઈ અરે ભાઈ આગળ રહેજો ગાજો હવે કોણ ફૂટી જોઈ છે ઈ કરતો એ હવે ભજન ચાલુ કરજો એ તમે તો મોઢે બેઠા ભજન ચાલુ કરો હરીભાઈ ગાજો ભજન કહો હળો હમણાં આવતા હળો યાત્રામાં જ ના આવો કોઈ ના એવા બેઠા તો એ બધી તમને જો 50 બેહેરો શાંતિથી ચીડે ફિક્કર પડે તો કોણ ફાટી જો એકણ બેહી તો તાણી આ તમારા ઝાગડા ચો હમા હેડી સી એ બસ બસ લ્યા વાઘુજી બસ એટલે તું એ શું કરવા ડોહાન લઈને આવી છે તું આવતો હોય તો મેં કીધું મુકુ કાકા કે ઉજાગરા નહીં કરવા તમારે તમે ઘેર રહો ના આવો ભલે બોલો બોલે એક જ મિનિટ હા તું ખાલી બોલજી હું આથાનો ચો છું છૂટા છો બોલી જો કે નહીં હરીભાઈ જાઓ ભજન કહો હો ઓમ તાલ લાવી દેજો તાલ તો કઈનો લાંબો છે પણ જો હરખી આવે છે આવશે 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 ને ગમી તો તાલ લાંબ જ બેઠા છે હોય ગણ ના ભલા આદમી તમારું ભજન વાપરે તો મોયડા બોલે છે ખેતરમાં બોલો ખરેખર મોર બોલાવ તો જીવ મને થાય છે એમ નહીં તાલ લાંબા તો આયા છે પણ આયોજન વાળો કોઈ હુજવા દે એમ નહીં શું કેવું ભૂપતજી ને વાનું સાઉન્ડ મળ્યું એમ કહું છું આખા ગામમાં વાનું કોઈ સાઉન્ડ નહીં લઈ જાતું અને વાનું સાઉન્ડ લાવ્યું લે આ તો હુઈ જો તમે તાર અરે ભાઈ આખા ગામમાં ખબર પડવી તો હોય કે ભજન હતા ભૂપતજી ની એ એટલું બધું ઉતાવળું હમણાં વાગશે જુઓ ખાલી વાગવા નહીં કેતો ભૂપતજી રી ના સાડે તો બે સવાલ કહું હા બોલો બોલો એટલે ભગવાન નું નામ લેવા ભજન કરો છો કે પછી ગામમાં જોણ કરવા ભજન કરો તમે અરે હા એ વાઘુજી. હાચું હા અરે ભગવાન નું નામે લેવરાય ને ગામમાં ખબર પડે ભજન કર્યા તો અરે પણ ગામમાં ખબર પાડીને શું કરવું તમારે અરે લોકો એમ કહેતા હોય છે કે ભૂપતજી કદી રૂપિયા વાપરતા નહીં ભૂપતજી નું આયોજન એ જમતમ તો દેખાય છે દેખાણા એમ 5 રૂપિયા વાપર્યા ય દેખાણા કાણે હેડો હરીભાઈ. ગાજો ગાજો હલો હલો બનશે કોઈ ખબર પડી હલો જાય બાજુ બાજુ બંધ થઈ ગયું માઇક બનશે ફૂમતાઈ આયોજન હરખું કરો કોક આયોજન બગડે છે હવે હો જોજો આ કેટલા વાગ્યા હલો પછી આયોજન બગડે એમ હલો હરીજી આવ્યો અવાજ હલો પણ તમને નહીં વપરાતું હલો 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 કમ્પ્લીટ થોડો ઉતાવળો અવાજ કરો હલો હા ગો ગો કાકા રે હું તારાનો આહી જાગો કાકા રે હું તારાનો આહી જાગો તારા બેડો ડૂબી જાય જોઈ રે જોઈ તમે સંગતા કરજો
અરે નહીં આયોજન વાળો કોઈ હુતવા દેતો નહીં અને અવાજ બિહારી દેવો મારા કાકાની છોકરી માઈક માથા મેલ્યો અને હું હા એટલે કેટલા વાગે ફૂમતે એ ફૂમતા આપણા આખા ગામમાં હરીભાઈ ગવૈયો વખણો છે આ તમે અવાજ બગાડો છો. ફૂમતાઈ, હરીભાઈનું ભજન ઓફળવા માટે અત્યારે ઊંઘમાંથી માણસો જાગી હતી. વાત કરો છો ને તમે કાગડા જેવું કરીને મેલો છો. મારા આયોજન કમ્પ્લીટ યાર. અરે પણ હરખું સેટિંગ કરો કોક. આજ મને નહીં લાગતું કે ભજન એકે પૂરું થાય. જેમ કે ગણી બેહાર્યા તોય અધૂરા, આ ભજન ગાયું તોય અધૂરું. અને સાઉન્ડમાં ભલી વાર નહીં. એટલે સાઉન્ડમાં ભલેવાર જોતી હોય, મોઢામાં ભલેવાર નહીં. ગામમાં અવાજ થાય, મારા ઘરની આબરૂ જાય. સાઉન્ડ વાળાની નંદે આવી રીતે ના કરો. સાઉન્ડ વાળા હાલો માથા પાડે છે. હવે શેટારો તમે અડવાન જરૂર નહીં. ઉભા થઈ જાજો એકડથી. પતી ગયું. હવે મહેરબાની કરી અને વકડ અડતા નહીં કે આખું આયોજન બગડશે એમ ઈ તો આપણે ભાઈ આયોજન બગાડવાનું નહીં ને. હા એમ આપણે બગાડવાનું નહીં સુધારવાનું છે હેડો પહેલથી હો. હીરો ખોવાડો પચરામો બોલો સત્સંગનો દેવની જય. લાવો ભાઈ પોણી લાવો હળો. સરવણ ભગતની સેવા કરો એમ કરીએ છીએ તાણી. હા એ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ જય બલ્લુભાઈ આવો હરીબા. ભલ્લું ગાવા જ દઈ દો. હા ગાવાનું જ છે કે દઈ દોડો હાલ જ. કમ્પ્લીટ વગાડજો પાછા. બલ્લુ, આપણું આયોજન કેવું હોય? રેડી તમારું રેડી આયોજન એક નંબર. રેડી કમ્પ્લીટ. આપણું આયોજન complete એમ. હવે કોઈ કરવાનું નહીં. એ તો માઇક મેં બદલી નાખે બધા જુઓ ખાલી. કશો વાંધો નહીં. હાલો હાલો અવાજ વધારો. અવાજ અવાજ હાલો હાલો અવાજ બોલો. તબલાનો વધાર છે હાલો માઇક નો હાલો ઘૂમતે માઇક નો હાલો આય ભાઈ ઓય હાલો બોલો સદગુરુ દેવની જય. સનાતન ધર્મનો જય. રામા પીરની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. તો પ્રથમ પહેલા કોને સમરીએ કોના લીજીએ ના. માત પિતા ગુરુ આપણા એવા એવા પુરુષ ના લીએ ના. કાયા માધન તાર વાગે કોઈ સંત વીર ના જાગે. દરિયામાં ડૂબકી લાગે.
દરિયામાં ડૂબકી લાગે પાંચ તત્વની ગતિ કરાય વતનનો સરગાર રામ નામ તરણે ભણે મોહનદાસ રામ નામ તરણે ભણે મોહનદાસ સતગુર કારણ હાર દર્શન વાગે સંતર ભાગે કોઈ સંતન ના જાગે દલ દરિયામાં ડૂબકી લાગે સદગુરુદેવ હરિભા એક ભજન ગાઈ અને એ ભજન ગાવું એવું છે હા ગઈ લે એક નંબર એવું ગઈ લે ઉતારજી જોરદાર સાંભળો હા સુરવીરને દોહિલે પ્રાણિયા કાલ ચલીને ભાગે કાયર વાળા હે વનો કરે જીદાને બિરાવીના જીદા મારા લવે જે તાલે એને આવો બાર બતાવીના બીજાનો હારો જોઈ તારો બગાડીના એ હું થયું? બંધ કરો ને કે હવે આયોજન બગડે ભીગું જ છે ઓય. એ વાઘુ જેવું થયું? એ, અબે તેરે નામ કા કુત્તા પાલુ એક થાપ મેલ્યો નહીં તો દો તારા પડી જાય અને આખી જિંદગી તો ભજન ગાવાના બદલે ગોઠિયા ખાય કાળિયા પણ હું થયું ઈ તો કહો. એટલે તું કને કી લે અરે મારા હું લેવા દે હું તમને નહીં કીધું વાત કરો એટલે શબ્દો ઓળખું હું એમ શું શબ્દ ઓળશે તમે કહેજો. અરે, એ શબ્દો ઉતાર્યા જેવા છે તમને નહીં કીધું. તમે તો બોલશો જ નહીં હવે ઓય, એ તમે વાત તો- ભક્તિ કરો છો ની ઈ અમને ખબર છે હવે સાધુ ના કેવરાવ લે. શું ખબર છે તમને? એટલે તમે તો આખા મંડળ નું નામ ખોયું હવે આ કારણે જ હું આ મંડળમાં નહીં આવતો. તમે તો ભજનમાં જ ખોટા આવો છો તાર. એટલે ભરતજી તમને ખબર નહીં આર્યા ની આ ભજન ગવાય છે ની બધી ખબર પડે છે હવે અલ્યા પણ ભલા આદમી એને ભજન ગાયું છે તમે શું કરવા ખેંચી લીધું? હા આ કાળિયા તમે ઓળખતા નહીં ને કમળા ના એ ભાઈ બોલતા છો. આ ભજન કેવું છે ખબર હે? લાગુ પડે ને વટથી. તમારે શબ્દ ઓળખવાનો હોય મેં તમને નહીં કીધું. તે શબ્દ ઓળખ્યા હોત ને તો તું હોટો ના ફરતો હોય તું હા પડવાય હું તો હો ઓટો ફરતો 10 વર્ષથી ભજનમાં આવો છો હું શીશા કહેજો. એટલે અમે આત્માથી શુદ્ધ છે તને કહું હવે તમારો આત્મા જોઈ લીધો નથી. અમારો આત્મા શુદ્ધ છે લ્યા ઓય મેલા ઉભો થાવ હોય તી હેડ અરે ભાઈ મારા વખત મજા નહીં આવે અને જો વધારે બેસ્યો ને તો બગડશે. નહીં બગાડું ભલા આદમી તમે કહો સમજી? હું આવું ઘડીક રહીને. મારે ગાવું તો કઈનું છે ખરેખર ગાવાની એમ નહીં. ઈચ્છા જબર છે હરિભાઈએ ભજન ગાય કોઈ બોલ્યો પેલા જો આ વિપુલે ગાયું કોઈ બોલ્યો આ કાળું ઓછા નહીં તમને કહું તમારું નામ લઈને ગાયું છે. સાચું કહું આ ભજન મેં તમારા પર ગાયું તું તમારાથી જે થતું કરી લેજો. સેન આ કાળું ઓછા નહીં અને અરે તમે આખું ટુકડું દાતા હોય ને, બરોબર એમાં ખાલી હરીભાઈ હોય ને તો અરે હાથ ચીવરી મિલાવશી ઓમ એકલા હરીભાઈ ને ખાલી હોય તો ખબર તો ઓય, એ ઓમ હા પેલા તો ઓગળી લાયા હતા વળી ઓગળી ઓમ કરશી લ્યો વાઘુજી બધા ટેવો અલગ અલગ હોય એમ. ગાડીઓ નાટક કરે છે ડોહલાને પેલો કાળિયો ગાવા બેઠો તાણી કમ્પ્લીટ સાઉન્ડ વાગ્યું હોય અને હરીભાઈ ગાવા આયા એટલે તરત તારાવાળી કરવા માંડ્યો આયોજન બગાડવા માંડ્યો બસ એ બસ ઉએ. કહેતો તો કે વાર બદલ તે ના બદલ્યા પણ કાકા બંધ મારો શું કરવા તમે વાર બદલ તું કીધું તને હા પણ પૈસા તો હાલો તમે આવું ને આવું કરશો ને ધંધો કરી રહ્યા. હલો હાલો ખોટી રીહો તમે તડાઈ એમ પેલા હલો, છોકરાનો હલો, છૂટો હતો. હા હલો એને તમે માર્યો તમે. બધું કે મગજ આપણું હવે ભાઈ ચોકની રીત ચોક તો કાઢવી કે હરીભાઈ મારે ભજન ગોમમાં ભણાવવાના છે એટલે આવું સાઉન્ડ લાવો ને એટલે વામે ગોમો હંભળો હોય ખબર પડે ગોમો કે કદી નહીં ભજન કર્યો હોય એનું. અરે વાઘુજી એવું નહીં મારા મનમાં સાઉન્ડ કમ્પ્લીટ હશે એટલે હોય ના આયોજનમાં ચિયા દાડે ખોમી હોય છે શું કેવું નકરી કોમી જ હોય છે
ઘૂમતાઈ. એ હેડજો હવે ચાલુ કરજો ભજન ટાઈમ જાય છે અને મુદ્દાની વાત કમ્પ્લીટ વાગે છે ને તો એના હાથ હરખા નહીં રાખતા. અરે વાઘુજી હવે તમે ભજન હારા હારા ગો, હું ગોટાનું આયોજન કરાવી દઉં. હો વિપુલ તું ગા આ ભમાવજી બાજુ તું તો બેસી રહીએ ઘૂમતે એક વાત કહું, આ સાઉન્ડ લઈને આવો છો ને એ તો બધા ભક્તો હરખા રાખો હોય તાણી. એટલે હરીભાઈ ગાવા બે હો એટલે હમું નહીં વાગવા જતા. મારા હરીભાઈને શું દુશ્મની છે એ તો હવે તમને ખબર. કરો યાર તમે આપણું એટલે તમે ભક્તિ કરવા આવો છો કે લડવા આવો છો તમે કહેજો એમ નહીં પણ પેલા બરડુએ ભજન ગાયો કમ્પ્લીટ વાજુ ના વાજુ સાઉન્ડ. હા ના હરીભાઈ જેવા બાપડા મોઢું ખોલે છે ભજન ગાવા એવા તરત બોકા પાડા આડું ટીક કર. આ એટલે તમે હળગાવો એની એટલે લડાઈ બે જણા અહીંયા જા વિપુલ હેડ. હે મારા રામા રે ધણી રે તારો મહિમા ભાઈ રે વારે આવો હે મારી દૈયા રે પાર ઉતારો મારા રામા રે ધણી રે તારો મહિમા ભાઈ રે વારે આવો વારે આવો હે મારી દૈયા રે પાર ઉતારો હે તેનો પરમાત્માની પારણામાં પૂજો હે તેનો પરમાત્માની પારણામાં પૂજો હે વાતમાં સુખમાં પાંડલે પાડ્યા ગણી તારો મહિમા વારે આવો વારે આવો હે મારી પારે તારો હે બીજો બીજો પરમાત્મા નિગળને બીજો હે બીજો બીજો પરમાત્મા નિગળને બીજો હે વિહુગણ બીજે ગળે તારી ગણી તારો મહિમા વારે વારે આવો વારે આવો હે મારી દૈયા પાર વિપુલ હારું ગાયું યાર હો. છોકરા જબર ગાયું જબર ગાયું. જબર જબર એમ એ તો આપણું સાઉન્ડ નું આયોજન હતું હા તો. ને એમ એ અરે ભાઈ લાવો આ બાજુ લાવો પેટી હેડો હવે વધારે બોલશો તો પછી એમ કે બાસ્કુજી ગાવું છે ભજન તમારે ના આપણે ચો ગયો છે ખેગારજી હા તમે ના ભાઈ ના વાઘુજી ના લો આવો ઘણી વાર હેડો આ બાજુ
અરે બાપુજી એક બાકી એટલે આજ પેલો બલ્લુ કાઢ્યો મારું મગજ બગાડીને જોશે અરે. એટલે મારે મારા માટે. રાગ ની બેહે એમ એક અલ્યા, જેવો બેહે ઓહો, એવો. મારી વાત ભજનમાં આવો એટલે આવું છેડે ના બોધાય હા સુર ના બેહે એમ અરે બધું બેહે. ભજનમાં મોટું મન રખાય હા અમારે આત્મા શુદ્ધ છે અને અમે શબ્દ ઓળખાશે એમ હાચું. એમ ચા બનાવરાઈ છે ચા આવે છે હો અરે ભાઈ એક ભજન કહેલું એટલે ચા લાવી છે હા હો અને ગોટાય બને છે ગરમ ગરમ હા હા હેડો હરીભાઈ એ હરીભાઈ હલો ગોટા ખાવા આયા આપણે એટલે એમ નહીં આ નવાઈ કરી એમ કહેતા નહીં આવડતું જો મારા ગાવાનો વારો આવ્યો છે ને એટલે નાદ ના અડાડવા દેતો હોઉં. હું ગળાની સોગન એને છે ને મંજીરો મિલ્યો હાથ ઉપર એમ હું માથે મેલ્યો માથે જોગર હું માથે મેલ્યો એ, ના મેલાય ભજનમાં બેઠા છે ભલા આદમી કોઈ બોલ્યા તા એમ કોઈ દાડો કશું ગમો કોઈ બોલ્યો નહીં તો પછી તમારા વખત કેમ સાઉન્ડ બગાડાઈ રહ્યો શીખે વિચારે જેવું છે હેડો હલો એક્શન આયોજન કમ્પ્લીટ હલો બાઈક બાઈક બનશે ચાલુ કરજો ઓય તમે શીખર ભમરાડા છો છો જોજો હલો કમ્પ્લીટ હલો થોડો અવાજ બોલો હલો આ થોડું બસ કુછ નજીક કરજો આ લ્યા હલો 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 અવાજ નહીં બરાબર આવતો ના હલો એ હું થયું અલ્યા ફૂમતાઈ માઈ નાખશો ક્યાંક નહીં તમારે ચમ જ આવું થાય છે હરીભાઈ માઈક લેજો હું માઈક વગર ગાયો એ એટલે આ ડોલાનું ભૂકર ને વાંચી તું લો ફૂમતાઈ લો ભરતજી લો બાપુજી બેસ યાર અહીં જો આ રે ઉખેડો હા હેડો હોય તો લ્યો પકડજો હો પકડજો હરીભાઈ હા ખરેખર ભજનમાં કેવી મજા આવી કો ભરતજી હા ખોટું નહીં બોલું સાઉન્ડે થોડા હેરાન કર્યા પણ 2 વાગી ગયા ખબરે પડી નહીં અલ્યા ભાઈ સાઉન્ડે હેરાન કર્યા એ વાત બરોબર હે આઈએ પણ બધા ફૂમતા આખા જેવો ચોય મળે નહીં મોણ વાત સાચી છે જેમ કે ગમે તે તાર તમે જો તો ફૂમતો આખો આઈન ઉભા રહે. સાચું એટલે ખરા ટાઈમે તો એરા કોમ આવે એમ નહીં અને બીજું તો તમે જુઓ કે આખા ગામમાં સૌથી ઓછા પૈસા લઈને તો ફૂમતો આખો સાચું સાચું મારી વાત બીજી વાત કી ખબર છે કે આ ડોહાને આપણે ગમે એવું બોલે ને તો રી નહીં હા રી ના ચડે શું કેવું ઓપડો સકડામાં ચડાવતી વખત છે ને આ એમ્પલી થોડુંક પટકાણું બરાબર છે એટલે આયોજન બગડ્યું બરોબર એમ અને વાઘુજી આ તો મંડળ થોડું ઓછું થઈ ગયું હું આ વિપુલ જેવડો હતો તાંનો ભજનમાં જઉં છું આજુબાજુના ગામ છે ને એ બધા મંડળ વેરાઈ ગયા આપણું મંડળ 20 વર્ષથી ટકી રહ્યું છે હજી સુધી ખરું ભાઈ સાચી વાત તો તાણ હાસું ભાઈ હમ્પ એવો છે ને આપણે હાસું હમ પીએ જમ શું કેવું હમ. હાસું હવે કોઈ બીજું આયોજનમાં ખોટી હવે ખો હરીભાઈ હા ઓ મજા આવી મજા આવી ગઈ હો ગોટા કેવા બન્યા છે અસલ બન્યા છે હા બાપુજી હા કોઈ ઘટતું જ નહીં ના ના રેડી ચા આવા જાઓ પાછી સરવાણ તમે પાણી નું કરો બાસ્કોજી ખાઈ ગયા એ તો ઘેર લઈ જાય એવું છે ઓવે અરે હું રાતના નહીં ખાતો મારી તબિયત બગડે ઓવે મારા ગોલ હોય ને ભાઈ ના એસિડિટી થતી છે ઓવે બાબુભાઈજી હા તમને તો આમ મજા આવી જ નહીં અરે ભરતજી જબરજસ્ત મજા આવી અને ભગવાન નું નામ લેવું એમાં મજા જ આવે હા તાળી. અને થોડીક મોજ મસ્તી એ હોય પાછી એ તો રહેવાનું ભરતજી અહીંયા ભાઈ મારું સાઉન્ડ હોય ને એ કણ બધી મોજ જ હોય એમ સાચું સાચું. તાણી આપણું આયોજન જેવું તેવું ના હોય એમ સાચું સરવણ પાસે પાણી આવજો બધે
ખરેખર આ તો એવું ભજન ગાવું તું નહીં, પણ પેલો બલ્લુ આવ્યો ને એટલે ફૂમતે ની ગોળ બધું આયોજન બગાડીને જતો રહ્યો. હવે એ બધું મગજમાં ના રાખવાનું હોય ભલા આદમી. એક ગઈ લે ભજન હજુ ઓય ગઈ લે હા હાલો હરીભાઈ માઈક જો હે કે ડાયરેક્ટ ગાહો હા પેટી વગાડો, આપણે પેટી ની ફાવે એમ. માઈક રવા જો હું તો એમ જ કહું ના ના હાલો એટલે કેમ હોય ને અવાજ મારા જોવા નહીં આવતો ના હેલો, ચાલુ કરજો ચાલુ કરો કે ચીપ કાઢી નાખો અને ચાલુ કરો એમ. હેલો 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 બોલો રામા પીરની જય. રોકી લ્યો રામા પીર. હા મારું 500 પાટણ હા.